जय गुरुदेव। विद्यार्थी मित्रों, धोरण 9 विषय सामाजिक विज्ञान આપણે અનધ્યયન કરેલા પ્રકરણ સહિત તમામ પ્રકરણોનું એક વખત એ વિધિવત અભ્યાસ કરી ગયા છે। આજે રિવિઝનના સ્વરૂપે જે 30% સિલેબસ લેસ કરવામાં આવ્યો છે એ સિવાયના જે પ્રકરણો છે જે પરીક્ષામાં લેવાના છે એનું ફરી એક વખત પુનરાવર્તન કરીશું। રિવિઝનના સ્વરૂપે આજે આપણે પ્રકરણ 4 ચોથું પ્રકરણ ભારતની રાષ્ટ્રીય ચળવળો આ વિષયક રિવિઝન કરશું, વાત કરશું। तो पहला जो प्रस्तावना महत्वनी बात ए छे कि भारत में ज्यारे यूरोपीय प्रजाओं आगमन थयुं, पोर्टुगीज प्रजा थी शुरुआत थई। वास्को डी गामा पोताना खलासीओ साथे भारत में आव्यो अने वेपारनी शुरुआत करी। वेपारनी शुरुआत पछी यूरोपीय देशों में भारत साथे वेपार करवानी एक होड़ जागी, जेना कारणे आपणे आगला प्रकरणों में जोई गया प्रमाणे, पहला प्रकरण में बीजा प्रकरण में जे बात करी ए प्रमाणे एक पछी एक यूरोपीय प्रजा भारत तरफ आववा लागी। भारत में आवेली आ यूरोपीय प्रजा में पोताना वेपार ने टकावी राखवा અને પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા આંતરિક સંઘર્ષ થયા। એ સંઘર્ષના અંતે અંગ્રેજો સર્વોપરી રહ્યા। આવું આપણે આગલા પ્રકરણોમાં અને 6, 7, 8 જે ધોરણ છે તેમાં ક્યાંક ક્યાંક છૂટક માહિતી મેળવી ગયા। અંગ્રેજોએ એ સમય દરમિયાન જ્યારે પોતાનું વેપારિક સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું એ સમય દરમિયાન સતત ભારતની રાજનૈતિક બાબતો ઉપર ઓબ્ઝર્વેશન કર્યું, સતત નિરીક્ષણ કર્યું। એમણે જોયું કે ભાઈ ભારતીય રાજ્ય વ્યવસ્થાઓ જે છે, જે રાજાઓ નવાબો એ એકબીજાથી વેરભાવના, આંતરિક કલહ એ કારણે પોતાના સામ્રાજ્યને સ્થિરતાથી સંભાળી શકતા નથી, અથવા તો અન્ય કોઈનો સતત એમને ભય સતાવે છે। આ ભય સામાન્ય રીતે યુદ્ધોના ભય હતા। આવી પરિસ્થિતિનો એમને લાભ ઉઠાવી અને ભારતીય રાજનીતિમાં હસ્તક્ષેપ કરવાની શરૂઆત કરી, રાજકીય ખટપટની શરૂઆત કરી અને ભારતીય રાજકીય વ્યવસ્થા જો હસ્તગત થઈ જાય તો વેપારનું કામ એનું સરળ થઈ જાય અને ભારતની જે અઢળક સંપત્તિ છે એ પોતાના સામ્રાજ્ય બ્રિટન સુધી પહોંચાડી શકે। આવા મેલા મુરાદ સાથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એ સમયનો એક ગવર્નર, મદ્રાસ ખાતેનો ગવર્નર લॉर्ड ક્લાઇવ, કે એ સમય દરમિયાન બંગાળમાં સત્તાધીશ તરીકે સિરાજ અવદલા હતો અને એ થોડો મુત્સદ્દી હતો। એમને અંગ્રેજોની કોઠીઓ એમની ખટપટને કારણે તોડાઈ અને પરિણામ સ્વરૂપે આપણે જાણીએ છીએ કે પ્લાસીનું યુદ્ધ થયું। પ્રથમ પ્રકરણમાં તમે વિગત ભણી ચૂક્યા છો। એ પ્લાસીનું યુદ્ધ
અંગ્રેજોને ભારતીય રાજનીતિમાં પહેલું કદમ મૂકવા માટે મહત્વનું રહ્યું, અંગ્રેજો માટે. અને ભારતીય રાજનીતિમાં એમને પગપેસારો કર્યો. પ્લાસીના યુદ્ધમાંથી એ લોકો સત્તાની દોડમાં આવ્યા. જ્યારે 1764માં થયેલું બક્સરનું જે યુદ્ધ હતું, એ બક્સરના યુદ્ધમાં એ લોકો ભારતના કોઈ ચોક્કસ વિસ્તારના, એ સમયના બંગાળ, બિહાર અને ઓરિસ્સા, એના માલિક બન્યા. આમ ટૂંકા ગાળામાં જ સત્તા હસ્તગત કરી. ત્યાર પછી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, કે જેમને પોતાના ગવર્નરો ઉપર એક નવું પદ, ગવર્નર જનરલ તરીકેનું, એ મોકલવાની શરૂઆત કરી. અને ત્યાર પછીથી જે ગવર્નર જનરલ આવ્યા, વારન હેસ્ટિંગથી શરૂ કરીને, એ બધાએ લગભગ વિસ્તારવાદની નીતિને આગળ ધપાવી. છેક ડેલહાઉસી સુધી આ પ્રક્રિયા ચાલુ રહી. આમ 1757 શરૂ થયેલી ભારતીય રાજકીય ખટપટ, અંગ્રેજો દ્વારા ભારતના પ્રદેશોને હસ્તગત કરવાની કામગીરી 1857 સુધીમાં, એટલે કે 100 વર્ષના ગાળામાં લગભગ પૂરા ભારત વર્ષ પર અંગ્રેજી સત્તા આવી ચૂકી હતી. અને આપણે જાણીએ છીએ એમ 1857માં થયેલો મહાસંગ્રામ, એ વિશે આગળ વાત કરીશું. પણ 100 વર્ષનો ગાળો, 1757થી શરૂ થયેલી ભારતીય રાજનીતિની એક મહત્વની કહી શકાય એવી અંગ્રેજોની સફર, 1857 100 વર્ષના ગાળામાં લગભગ પૂરા જ ભારત વર્ષમાં અંગ્રેજી સત્તા સ્થપાઈ ચૂકી હતી. એમને પોતાના વહીવટની સરળતા હેતુ એક સરખું વહીવટી માળખું સ્થાપવા પ્રયાસો કર્યા, એક સરખી રાજકીય વ્યવસ્થા, એક સરખો ન્યાય પ્રક્રિયા પૂરા ભારતમાં લાવવાનો પ્રયાસ કર્યો. આમ વહીવટી સુધારણા તો કર્યા, પણ દરેક સુધારા પાછળનો એનો ચોક્કસ હેતુ હતો, અને એ હતો એમને પોતાને થતો લાભ હતો. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાનો એનો જે મનસૂબો હતો, એને પાર પાડવા માટે કેટલાક સુધારાઓ કર્યા. જે સુધારાઓ આખરે તો ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે બ્રિટનને જ ફાયદા કરતા હતા, અને જેના પરિણામ સ્વરૂપે ભારતના ભોગે ઇંગ્લેન્ડ સમૃદ્ધ થયો. આ સમય દરમિયાન ઘટેલી ઘટના નીચલા ધોરણોમાં આ વિશે તમે ભણી ગયા છો. 1857નો સંગ્રામ. કોઈ પણ ક્રાંતિકારી જ્વાળ આવે તો એમની પાછળ ઘણા બધા કારણો હોય છે. કોઈ સિંગલ રીઝનથી આવી મોટી જ્વાળ ના આવે, ઘણા બધા કારણો તૈયાર થાય, અને એ કારણો પછી કોઈ એક તત્કાલીન કારણ ઘટે, કે તત્કાલીન કારણને કારણે આવી એક વિસ્ફોટક લડત થાય. ઘણા બધા કારણો વિષયક તમે નીચલા ધોરણોમાં અભ્યાસ કરી ગયા છો. આપણે તત્કાલીન કારણની વાત કરીશું. એવું ક્યું ત્યારે કારણ બનેલું કે 1857માં સંગ્રામ ફાટી નીકળ્યો. અંગ્રેજો સામેની આ એક જ્વાળ હતી જે પૂરા દેશમાં લગભગ વ્યાપી ગઈ. એમના પાછળનું કારણ એવું હતું કે એ સમયે અંગ્રેજોએ પોતાના સૈન્ય જે હતું, જે સૈનિકો ભારતીય હતા, જેમને જે ઉપયોગમાં લેવાની હતી એવી રાઇફલ, એનફિલ્ડ રાઇફલનો ભારતના સૈન્યમાં અંગ્રેજોએ સમાવેશ કર્યો.
આ એનફિલ્ડ રાઇફલમાં જે કાર્ટ્રીજ લગાવવામાં આવતો હતો એ કાર્ટ્રીજ ઉપર એક ચામડાનું પડ હતું અને એ સમયની એ માન્યતા હતી કે એ ચામડું ગાય અને સુવર ડુક્કર એના ચામડાનો ઉપયોગ એમાં કરવામાં આવ્યો છે. એટલે જે સૈન્યમાં જોડાયેલા લોકો હતા એ કાં તો હિન્દુ હતા અને કાં તો મુસ્લિમ હતા, મૂળ ભારતીયો જ હતા. એટલે એમની ધાર્મિક લાગણીઓ દુભાણી, કેમ કે હિન્દુઓ માટે ગાય પવિત્ર, જ્યારે સુવર એટલે કે ડુક્કર જે છે એ ઇસ્લામ માટે કુરાનમાં એ હરામ બતાવવામાં આવ્યું છે. આમ બંને ધર્મની લાગણીઓને દુભાવે એવી એનફિલ્ડ રાઇફલ અને એની કાર્ટ્રીજ. પરિણામે ભારતના એ સૈનિકો જે હતા કામ તો અંગ્રેજો માટે કરતા હતા, અંગ્રેજી સૈન્યમાં જોડાયેલા હતા પણ હતા મૂળ ભારતીયો, એમને વિરોધ કરવાની શરૂઆત કરી. અને આપણે જાણીએ છીએ પ્રમાણે મંગલ પાંડે, હમણાં વિશે મૂવી પણ બનેલું છે, કદાચ તમે જોયું પણ હશે. એ મંગલ પાંડે વિરોધની શરૂઆત કરી, એમને અંગ્રેજ અધિકારીને ગોળીએ દીધો, જેને કારણે એમને સજા થઈ, સજાએ મોત. ધીરે 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 1857નો જે સંગ્રામ હતો એ વ્યાપક સ્વરૂપે ફેલાવા લાગ્યો. અને આપણે જાણીએ છીએ એ રીતે અંગ્રેજોની જે આ પોલિસી હતી એને સામે, ચાહે તે લક્ષ્મીબાઈ હોય, રાજા કુંવરસિંહ હોય કે પછી બહાદુર શાહ જફર સુધીના જે દિલ્હીના સમ્રાટ, એ સમયના મુગલ છેલ્લા સમ્રાટ સુધીના મોટા ભાગના બધા જ, કુંવરસિંહ હોય, નાના સાહેબ હોય, તાત્યા તોપે, ઘણા બધા વિશે તમે આગળ નીચલા ધોરણોમાં 1857ના સંગ્રામ વિષયક અભ્યાસ કરી ગયા છો. આ બધા જ જોડાવા લાગ્યા અને ધીરે ધીરે પૂરા દેશમાં 1857નો સંગ્રામ એક વિસ્ફોટક સ્વરૂપે, ક્રાંતિ સ્વરૂપે ફેલાઈ ચૂક્યો, જેના ફલ સ્વરૂપે ઇંગ્લેન્ડની સત્તાધીશ એ સમયની મહારાણી વિક્ટોરિયા, એને એવું લાગ્યું કે હવે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની લાંબો સમય સુધી સત્તાને નહીં ટકાવી શકે. વ્યાપક વિરોધનો જુવાળ છે, એ જોતા સત્તામાં ટકી રહેવું એના માટે મુશ્કેલ હતું. એટલે મહારાણી વિક્ટોરિયાએ એ સમયે જાહેરાત કરી કે ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી સત્તા હવે બ્રિટિશ તાજ સંભાળી લેશે. 1757થી 1857 સુધી ભારતમાં 100 વર્ષ સુધી બ્રિટનમાંથી આવેલી એક કંપનીએ સત્તા ચલાવી, જે કંપનીનું નામ હતું ઈસ્ટ ઇન્ડિયા કંપની. આ 1858માં એ સત્તા બ્રિટિશ તાજ અંતર્ગત જતી રહી. એટલે સીધું જ બ્રિટિશ પાર્લામેન્ટ ત્યાંનું નક્કી કરે, એ નક્કી કરાયેલા એના પ્રતિનિધિને મોકલે, જેને વાઇસરોય કહેવામાં આવે. એ વાઇસરોય કેનિંગથી લઈને માઉન્ટ બેટન સુધીના 1947 માઉન્ટ બેટન ત્યાં સુધીના જે બધા આવ્યા એ બ્રિટિશ પાર્લામેન્ટે મોકલેલા પ્રતિનિધિઓ હતા. એટલે પ્રતિનિધિઓ દ્વારા ભારતમાં સત્તા 1858થી 1947, 90 વર્ષનો ગાળો. આમ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઇંગ્લેન્ડનું ભારત ઉપર 190 વર્ષ, લગભગ 200 વર્ષ જેટલું સત્તા એ રહી. અને એમાંનો આ એક મધ્યાંતર છે. 1857માં જે સંગ્રામ થયો, એ સંગ્રામથી બ્રિટિશ સત્તાની આંખો ખુલી ગઈ કે હવે લાંબો સમય સુધી ભારતમાં તે સત્તા ઉપર રહી શકશે નહીં.
જો એમને સત્તામાં રહેવું હોય તો ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી સત્તા પોતાના હસ્તગત લઈ લેવી જોઈએ અને બ્રિટિશ સત્તાધીશ એ સમયની મહારાણી વિક્ટોરિયા હતી, એમને દંડેરો ટેપાવીને એટલે કે જાહેરનામું બહાર પાડીને એવી જાહેરાત કરી કે હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તાને સ્થગિત કરવામાં આવે છે, એની જગ્યાએ સત્તા હવે બ્રિટિશ તાજની રહેશે. આપણે બહુ મહત્વની એક સંગ્રામની વાત કરી રહ્યા છીએ. 1857 નિષ્ફળ રહ્યો એના ચોક્કસ કેટલાક કારણો છે. સંપૂર્ણ સફળતા ન મળી, નહીંતર એ સમયે આઝાદી મળી જવી જોઈતી હતી. જો એકી સાથે દેશમાં ચોક્કસ નેતૃત્વ સાથે પ્રયાસ થયો હોત તો ચિત્ર કંઈક અલગ હોત, પણ એવું ન થઈ શક્યું. એના ચોક્કસ ઇતિહાસકારો કારણ આપે છે. પહેલું કારણ તો એ છે કે સમય પહેલા શરૂઆત થઈ ગઈ. જે નિર્ધારણ કરવામાં આવ્યું હતું એકી સાથે પૂરા દેશમાં એકી સાથે એ લડતની શરૂઆતને બદલે વહેલી શરૂઆત. દરેક જગ્યાએ પોતપોતાના પ્રદેશ પૂરતી સીમિત લડત હતી. દરેક પોતાનો પ્રદેશ કબજે કરવા માંગતા હતા. પૂરા દેશને સંકલિત કરીને ચાલી શકે એવા નેતૃત્વનો પણ અભાવ હતો. આખા દેશ માટેનું નેતૃત્વ લઈ શકે એટલે કે નેતાઓ એ સમયે હતા, લડતા હતા, પણ એ પ્રાદેશિક લડત હતી. દરેકને પોતપોતાનો પ્રદેશ સ્વતંત્ર કરવાનો એ હોડ હતી. એટલે સંકલનનો અભાવ એ પણ એક મોટી સમસ્યા રહી. બીજી બાજુએ અંગ્રેજો પાસે આધુનિક શસ્ત્ર હતા. જ્યારે સાદા શસ્ત્રો વડે લડવાનું હતું, એટલે આધુનિક શસ્ત્રની સામે એક સામાન્ય શસ્ત્રોથી લડવાની વાત હતી. નેતૃત્વનો અભાવ પણ નડી, સંકલનનો અભાવ નડી ગયો. પરિણામે નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો. પણ ઇતિહાસકારોની મતે જોઈએ તો આ ભારતનો પહેલો સંગ્રામ હતો કે જે એકી સાથે એક જ વાળે વિદેશી તાકાતને ભારતમાંથી ઉખેડી ફેંકવા માટેનો પડકાર હતો. અને હવે વાત કરીએ બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. ના સંગ્રામ પછી સત્તાનું સુકાન બ્રિટિશ તાજ હેઠળ ગયું. એટલે એમના દ્વારા વિવિધ પ્રતિનિધિઓ ભારતમાં મોકલવામાં આવતા હતા અને એ પ્રતિનિધિઓ દ્વારા સત્તા ચલાવવામાં આવતી હતી, જેને આપણે વાઇસરોય કહીએ છીએ. પરિણામે કેટલાક એવા પણ વાઇસરોય આવ્યા કે જેને કારણે દેશમાં જે જ્વાળ હતો એ ઓછો થયો. અંગ્રેજો પ્રત્યેની નફરત જે હતી એમાં થોડો ઘટાડો થયો. મતલબ બીજી ભાષામાં કહીએ તો કેટલાક વર્ગ એવો હતો કે જે અંગ્રેજોને સ્વીકારતો થઈ ગયો. આવા સમયે ઘટેલી એક બહુ મહત્વની ઘટના છે અને એ છે સ્વદેશી ચળવળ, બહિષ્કાર આંદોલન. કેમ કે અંગ્રેજો ભારતમાં વેપાર કરવા માટે આવ્યા હતા. મૂળ તો એમનો આશય વેપાર હતો. ભારતમાંથી રો મટીરિયલ લઈ જાય, એ કાચો માલ પોતાના દેશમાં લઈ પોતાના કારખાનામાં તૈયાર કરી અને ફરી ભારતના બજારમાં વેચે. એટલે રો મટીરિયલ માટે ભારતનો ઉપયોગ કર્યો અને સેકન્ડ વન માર્કેટ માટે તૈયાર થયેલા માલને વિશાળ ભારતનું બજાર મળી રહે, આ બે હેતુથી ભારતનો ઉપયોગ કરી રહ્યા હતા. એટલે કેટલોક બુદ્ધિજીવી વર્ગ હતો એમને નક્કી કર્યું કે આપણે ત્યાંથી આવતી જે ચીજ વસ્તુઓ છે એનો જ બહિષ્કાર કરો.
સ્વદેશી અપનાવો. અંગ્રેજોને ભારતમાંથી હટાવવાનો આ એક મોટો વિકલ્પ છે, કેમ કે મૂળ તો વેપારી પ્રજા છે, એટલે વેપાર કરવા માટે ભારતમાં આવ્યા છે. પરિણામે એક ચળવળ શરૂ કરવામાં આવી, એ દેશવ્યાપી લડત શરૂ કરવામાં આવી, જે બહિષ્કારની લડત છે. અંગ્રેજી વિચારધારાની બહિષ્કાર, અંગ્રેજી ચીજ વસ્તુઓનો બહિષ્કાર, તેની જગ્યાએ સ્વદેશી ચીજ વસ્તુઓ અપનાવવી. અને આ ચળવળની શરૂઆતનું એક કારણ હતું. એ કારણ એ સમયે સત્તા ઉપર આવેલો લોર્ડ કર્ઝન. કર્ઝન જ્યારે સત્તા ઉપર આવ્યો વાઇસરોય બનીને ભારતમાં, ત્યારે એમણે જોયું કે સમગ્ર ભારતની રાષ્ટ્રીય ચળવળનું કેન્દ્ર બંગાળ છે. એટલે એમને જે પોલિસી અપનાવી, ડિવાઈડ એન્ડ રૂલ, ભાગલા પાડો, રાજ કરો. કર્ઝને જોયું કે પૂરા દેશની ચળવળનું સેન્ટર બંગાળ, અને બંગાળમાં જબરજસ્ત કોમી એકતા છે. હિન્દુ મુસ્લિમ વચ્ચે જે તાલમેલ છે, જે કોમી એખલાસતા છે, જે કોમી એકતા છે, એને તોડવા માટેનો એક મનસૂબો બનાવ્યો. અને એ પ્રમાણે એમને બંગાળને બે ભાગમાં વહેંચવાનું નક્કી કર્યું. એક હિન્દુ બહુમતીવાળો વિસ્તાર, જે પશ્ચિમ બંગાળ, અને એક મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર, જે પૂર્વ બંગાળ. આમ બંગાળના બે વિભાજન આ ભૌગોલિક નહોતા, આ ધર્મ આધારિત હતા, હિન્દુ અને મુસ્લિમ. પરંતુ બાનું સરસાઈ કે વિશાળ બંગાળ સામ્રાજ્યનો વહીવટ કરવો મુશ્કેલ હોય, એ વહીવટી મુશ્કેલી ઘટાડવા માટે બંગાળને બે ભાગમાં વહેંચ્યું. અને પરિણામે કર્ઝને બંગાળના બે ભાગલા કર્યા, પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ. એ સમયનો બુદ્ધિજીવી વર્ગ જે બંગાળનો હતો, એ કર્ઝનની આ પોલિસીને, ડિવાઈડ એન્ડ રૂલની પોલિસીને બરાબર પારખી ગયા, બરાબર સમજી ગયા. એટલે એમને જ્યારે બંગાળનું વિભાજન થયું 16 ઓક્ટોબર 1905, આ દિવસને કાળા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું, શોક દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું. અને એમાંથી જન્મો બહિષ્કાર અને સ્વદેશી આંદોલન. દેશના લોકોએ નક્કી કર્યું કે ભાઈ જે ઇંગ્લેન્ડથી આવે છે, જે ચીજ વસ્તુઓ ઇંગ્લેન્ડમાંથી આવે છે, જે વિદેશી કાપડ છે, સિગારેટ છે, બૂટ છે, ઘણી બધી ચીજ વસ્તુઓ, એની ખરીદારી બંધ કરો. એના સ્થાને ભારતીય ચીજ વસ્તુઓ અપનાવવું. અને જેના ફળ સ્વરૂપે ખૂબ મોટા પ્રમાણમાં વિદેશી ચીજ વસ્તુઓની હોળીઓ થઈ, વિદેશી ચીજ વસ્તુઓનો બહિષ્કાર થયો, અને ભારતીય ચીજ વસ્તુઓ અપનાવતા લોકો થયા. જેને કારણે બહુ મોટો ફટકો બ્રિટિશ વેપારને પડ્યો. એ સમયે લાખો રૂપિયાની ચીજ વસ્તુઓ એમની પડતર રહી, જેનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યો. બ્રિટિશ પાર્લામેન્ટે જોયું કે જે મુખ્ય આશય સાથે ઇંગ્લેન્ડ ભારતમાં છે, એ છે વેપાર. અને કોઈ એક પ્રદેશના વિભાજનને કારણે
જો ત્યાં એ પોતાની ચીજવસ્તુઓ ન વેચી શકતા હોય તો એવા ભૌગોલિક ભાગલા પાડવાનો કોઈ અર્થ નથી. એટલે વેપારમાં પડેલા ફટકાને કારણે, વેપારમાં ગયેલી બહુ મોટી નુકસાનીને કારણે અંગ્રેજોએ 6 વર્ષ પછી 6 વર્ષ સુધી સતત વેપારને ફટકો, નુકસાન, પૂરા ભારતમાં બહિષ્કાર આંદોલન, સ્વદેશી ચળવળ, પોતાની જરૂરિયાત પોતાની જાતે તૈયાર કરવી, ચાહે તે કપડાં હોય, પગરખા હોય કે અન્ય ચીજવસ્તુઓ હોય. વિદેશી ચીજવસ્તુઓની ખરીદી ઉપર ધીરે ધીરે રોક લાગવા માંડી. એ જોઈને બ્રિટિશ પાર્લામેન્ટે 1911માં બ્રિટિશ વાઇસરોય દ્વારા, કર્ઝન દ્વારા 1905માં જે ભાગલા પાડવામાં આવેલા એ ભાગલાને રદ કર્યા. આમ ભારતીયોની એક એવી લડત, અને એમાં પણ પહેલી વખત આવડી મોટી સફળતા, એક મોટો વિજય. અંગ્રેજી સલ્તનત જે હતી, પૂરા સામ્રાજ્યને હચમચાવી મૂક્યું હોય એવી પહેલી ઘટના હતી કે 1911માં બ્રિટિશ પાર્લામેન્ટે એક નિર્ણય કર્યો. અને એ નિર્ણય એ હતો કે 1905માં કર્ઝન દ્વારા જે બંગાળના ભાગલા પાડવામાં આવ્યા હતા, એ બંગાળના જે ભાગલા જે છે એ બ્રિટિશ પાર્લામેન્ટે રદ કરી નાખ્યા. અને જેને કારણે ભારતીયોમાં એક વિજયનો આનંદ, અંગ્રેજ સલ્તનતને ઝુકાવવાનો આનંદ એ વ્યાપક જોવા મળ્યો. પરિણામે એક નોંધનીય વિજય કહી શકાય. ઇતિહાસકારો જેની આ લડત, 6 વર્ષની લડતનું ખૂબ મહત્વપૂર્ણ નોંધ લે છે એવી એક લડતનો વિજય હતો. ભારતના ખરા અર્થમાં જોઈએ તો કોમી ભાગલા કર્ઝન દ્વારા કરવામાં આવ્યા હતા, એ ફરી વખતે બન્યા. અને રાષ્ટ્રીય ચળવળો છે વધુ વ્યાપક બની. આ સમય દરમિયાન ઘટેલી જે ઘટના છે એ જ આરસામાં અંગ્રેજોની જે પોલિસી હતી, ડિવાઈડ એન્ડ રૂલ, ભાગલા પાડવાની, અને એ સમયે વાઇસરોય, જે નવા વાઇસરોય તરીકે મિન્ટો આવેલા, અને એ પોલિસી હતી અલગ મતદાર મંડળોની. કોંગ્રેસથી મુસ્લિમોને અલગ કરવા માટે અલગથી મુસ્લિમ લીગની સ્થાપના થાય, એ હેતુ માટે જે પ્રયાસ થયો 1906માં, એ વિશે એક વાત હવે પછીના પીરિયડમાં કરશું. ત્યાં સુધી આવજો. જય ગુરુદેવ.